હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા। તો ઉત્તરાયણ નજીક આવી રહી છે તો આપણે વિવિધ પ્રકારની આપણે ચીક્કીઓ બનાવતા હોઈએ છીએ, તલના લાડુ બનાવતા હોઈએ છીએ। તો આજે હું તમારી સાથે મમરાના લાડુની રેસીપી શેર કરવાની છું। એકદમ ક્રિસ્પી, એકદમ ક્રન્ચી એવા આપણા લાડુ બનીને તૈયાર થશે। તો આ પ્રોસેસ જરૂર જોજો અને આ એકદમ પરફેક્ટ માપ છે, જે તમને કોઈ નહીં કહે, સાચું માપથી આપણે લાડુ બનાવશું તો એકદમ સરસ આપણા જલ્દી વળી પણ જશે। ઘણાની એવી ફરિયાદ હોય છે કે લાડુ છૂટા પડી જતા હોય છે, વળતા નથી। તો આ રેસીપી તમે ફૂલ વોચ કરજો। તો સૌપ્રથમ મેં અહીંયા 1 વાટકી જેટલું છીણેલું ગોળ લીધું છે, એટલે થોડુંક આપણે ક્વોન્ટિટી આપણે આમ દબાયેલું લાગે છે। અને હવે આપણે એ જ વાટકીના માપથી આપણે 3 વાટકી મમરા લઈશું। અને મમરા આપણે એકદમ ક્રિસ્પી હોય તેવા પસંદ કરવાના છે, અને એકદમ સરસ એવા જો ના હોય તો તમે એને આપણે શેકી લેવાના છે। એકદમ સરસ એવા ચાળી અને શેકી લેશું। તો હવે હું એક કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી લઈ રહી છું, અને હવે આપણે જે ગોળ લીધો તો છીણેલો તેને લઈશું। ગોળને તમે એકદમ સરસ એવો તડકે મેં આગળ રેસીપીમાં બતાવ્યું છે રાખી અને એકદમ ઓગાળી શકો છો। એ પણ એકદમ ઇઝીલી આપણો તૈયાર થઈ જશે ગોળ। તો આ રીતે હવે આપણે એને એકદમ સરસ એવો આપણે હલાવતા રહીશું, જ્યાં સુધી એનો પાક ન થાય ત્યાં સુધી આપણે ગોળને હલાવશું। તો મારી રેસીપી કેવી લાગે છે ને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને અત્યારે તો શિયાળામાં ગોળ ખાવાના અલગ અલગ ફાયદા પણ હોય છે, અને બાળકોને આપણે ભૂખ લાગી હોય તો તમે આ રીતના મમરાના લાડુ છે કે તમે ચીક્કી છે બનાવીને ઘરમાં પ્રિફર કરો તો બહુ જ સારું એવું રહે છે। તો હવે આપણે આ રીતે એકદમ સરસ એવો ગોળ તમે જોશો છીણેલો છે એટલે એકદમ જલ્દી આ ઓગળી જશે। જો તમારા ગંઢાવાળો ગોળ હોય તો એ થોડીક વાર લાગે છે, તો આ રીતે તમે છીણીને કે કૂટીને આપણે ગોળ લઈ શકીએ છીએ। તો આ રીતે એકદમ સરસ એવો આપણે હલાવતા જઈશું। તમે આનામાં કોલ્હાપુરી ગોળ, તમે ચીક્કીનો સ્પેશિયલ ગોળ પણ આવતો હોય છે, તો હું અહીંયા સાદો જ ગોળ લઈ રહી છું। તો આ રીતે આપણે બનાવીશું, અને તમે ચાહો તો આમાં ફૂડ કલર ઉમેરી શકો છો। જે બહાર બજારમાં મળતા હોય છે તેના કલર એકદમ પીળો હોય છે, તેમાં ફૂડ કલર નાખેલું હોય છે। આપણે આમાં એકદમ સિમ્પલ રીતે જ બનાવીશું। તો આ એકદમ સરસ આવે આપણે ગોળનો પાયો કરવાનો છે। તો ખાસ ધ્યાન રાખવાનું, ગોળના પાયાની જ ખૂબી છે જે બનાવવાની, તેનાથી જે આપણા એકદમ સરસ લાડુ બનીને તૈયાર થશે। તો આ રીતે આપણે સતત તેને ચલાવ્યા જ રાખવાનું છે। હવે તમે જોશો ગોળ બધો ઓગળી ગયો છે, તો હવે એને આપણે પાયો આવવા દઈશું। તો બબલ્સ થવા લાગશે, કલર પણ ચેન્જ થવા લાગે જ છે ગોળનો, તમે જોઈ શકો છો કલર ચેન્જ થવા લાગ્યો છે। તો આ રીતે આપણે એક કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે। આપણે કન્ટિન્યુ મેં તમને જણાવ્યું કે આગળ આપણે એકદમ સરસ એવો તમે જોઈ શકો છો બબલ્સ આવવા લાગ્યા છે। તો હવે આપણે એક વાટકી પાણી લેશું, એનામાં આપણે ડ્રોપ્સ પાડવાના છે અને ચેક કરશું કે પાયો થયો છે કે નહીં। તો તમે જોઈ શકો છો આ રીતે થોડુંક ઠંડુ થવા દઈશું, પછી આપણે પરફેક્ટ ખબર પડશે। અને ગેસની ફ્લેમ સ્લો કરી નાખી છે, જેથી આપણો પાક છે એકદમ આકરો ન થઈ જાય। તો આ રીતે આપણે ચેક કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ હજી આ ચવડું છે, તો હજી આપણો આ પાક તૈયાર નથી, તો આપણે હજી થોડીક વાર એને હલાવીશું। તો હજી આપણે પાકને થવા દઈશું। તમે જોઈ શકો છો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે ગોળનો। તો આ રીતે ગોળનો કલર ચેન્જ થાય અને આપણે આ રીતે આપણે એકદમ સરસ રીતે આપણે તૈયાર કરતા જવાનું। તો તમે જોઈ શકો છો એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે। પાછો ફરીથી આપણે પાણીના વાટકામાં ડ્રોપ્સ પાડીશું। તો આ જ રીતે આપણે આ પાયા બનાવવાની ખૂબી છે, તો આ રીતે આપણે ચેક કરીશું તો આપણે પરફેક્ટ ખબર પડશે। તો થોડુંક ઠરે પછી આપણે કરીશું, ગરમ ગરમમાં આપણે પરફેક્ટ આપણે ખબર પડશે નહીં। તો આ રીતે તમે જોઈ શકો છો ક્રિસ્ટલ જેવું લાગે છે। તો હવે આ રીતે થોડુંક સેજ હજી પણ એવું લાગે છે, તો હવે જે આપણે એમાં થોડુંક હલાવીશું। પરફેક્ટ એકદમ કડક અને એકદમ અવાજ ના આવે આપણે તોડીએ ત્યાં સુધી આપણે આને કરવાનો છે। તો તમે જોઈ શકો છો ફરી એકવાર હું આ રીતે કરી રહી છું। તો આપણે આ વારે ઘડી કરતા રહેવાનું, જેથી આપણો પાક છે તે એકદમ સરસ એવો પરફેક્ટ થાય। તો આપણે આ તમે જોઈ શકો છો ગરમ છે એટલે થોડીક વાર આપણે રાખીશું પાણીમાં, અને પછી આપણે ટ્રાય કરવાનું છે। તો આ રીતે આપણે જોઈ લેશું। તો હવે આપણો પાયો બની ગયો છે। તો હવે જે આપણે મમરા લીધા હતા તેને આપણે એડ કરી દઈશું, અને એકદમ સરસ રીતે આપણે આને મિક્સ કરવાના છે। તો તમે જોઈ શકો છો ઘણાને આપણે ફરિયાદ હોય છે કે મમરાના લાડુ વળતા નથી, છૂટા પડી જાય છે। તો એમાં પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે। તો તમે જે પણ માપથી તમે કોઈ પણ રેસીપી બનાવશો તો તમારી પરફેક્ટ જ બનવાની છે। તો આ રીતે આપણે એકદમ સરસ રીતે આપણે બધું ગોળ ને મમરા બે મિક્સ થઈ જાય તે રીતે આપણે બધું મિક્સ કરવાનું છે। તો હજી થોડાક મમરા મને ઓછા લાગે છે, તો હું અહીંયા હજી 1 થી અડધી વાટકી જેટલા મમરા ઉમેરીશ। આપણે જેવી રીતના આપણે મમરા આમાં જોતા હોય તે પ્રમાણે આપણે હલાવતા જવાનું, અને આપણે ખબર પડી જ જશે કે હજી આમાં મમરાની જરૂર છે। તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ। આ તમે ચાહો તો ફૂડ કલર આમાં પણ તમે એડ કરી શકો છો, મેં આગળ જણાવ્યું, પણ આપણે તો સાદી જ રીતે આપણે બનાવીએ છીએ। તો કલર પણ આનો એકદમ સરસ એવો આવશે। તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે। તો આ રીતે બધું મિક્સ કરી દઈશું, અને આમાં ગરમ ગરમમાં જ આપણે વાળવાના છે લાડુ, તે બહુ જ ધ્યાન રાખવાનું છે, જેથી આપણે દાજી પણ ના જાય, સાચવીને બનાવવાના છે। અને હવે આપણે આને એક પ્લેટમાં લઈ લેશું, અને જો તમે ગરમ ગરમમાં નહીં કરો તો તમારા લાડુ છે તે વળશે નહીં। તો આ રીતે હું એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશ। તો આપણે બધું મિશ્રણ છે તે ડીશમાં લઈ લઈશું, અને હવે આપણે એને લાડુ વાળવાના છે।
તમે આને ચાહો તો ચીકી પણ બનાવી શકો છો, તો તમે કોઈ પણ બટર પેપર રાખી કે ઘીવાળી થાળી લગાડીને ઉપર વણી શકો છો, પ્લેટફોર્મમાંથી પણ વણી શકો છો, તો તમારી ચીકી બનીને તૈયાર થઈ જશે. આપણે લાડુ બનાવવાના છે, તો હવે આપણે એક હાથમાં વાટકીમાં પાણી લઈ લઈશું અને પછી હાથમાં આપણે આ રીતે પાણી લગાડતા જશું અને લાડુ વાળતા જશું. કેમ કે આપણું મિશ્રણ છે તે ગરમ છે, તો બહુ જ સાચવીને આપણે લાડુ બનાવતા જવાનું. આપણા પાણીવાળા હાથ હશે તો મિશ્રણ છે તે દાઝશે નહીં. તમે કોઈ પણ સાઇઝમાં તમે લાડુ વાળી શકો છો, નાના મોટા, તમે મીડિયમ સાઇઝ. હું આ રીતે થોડાક મીડિયમ સાઇઝના બનાવી રહી છું, તો તમે જે રીતે તમે પસંદ હોય તે રીતે તમે બનાવી શકો છો. તો આ રીતે આપણે લાડુ બનાવીશું. અને ઉત્તરાયણમાં તો આપણે અલગ અલગ પ્રકારની, જેમ આગળ તમને કહ્યું કે અલગ અલગ પ્રકારની ચીક્કીઓ બનાવતા હોઈએ છીએ, લાડુ બનાવતા હોઈએ છીએ, તો બાળકોને પણ ખૂબ જ ભાવતા હોય છે. તમે આ નાસ્તામાં આપો તો પણ બહુ જ સરસ એવો હેલ્ધી જ છે. હવે આપણે આ રીતે બધા લાડુને વાળી લેશું અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારી રેસીપી બધી કેવી લાગે છે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.